मुझ पर के ने मोरा बताया मरम तना उतर गया सब तो लाले मेरे लाल के जित देखो ते तला लाल देखन में गई खुद भी हो गई लाल। तो तत्व सारथी लोक मां गुरु गोविंद करो आज अंत मज एक से हरि गुरु संत स्वरूप। तो नाम नगर नवखंड मां निरात निर्गुण देश अमार फल यानी पजे वरसे में हमेश सतगुरु। गुरु महिमा अगम से अने अपार से। कारण के આપણે બધું જાણી શકીએ, શાસ્ત્રોના સિદ્ધાંતો જાણી શકીએ, પણ ગુરુ મહિમા જાણવો બહુ કઠણ છે. કારણ કે જે પદની ઓળખાણ કરાવી છે એ પદ કેવું છે કે જેને આવન નથી, જાવન નથી, નાનું નથી, મોટું નથી, ઊંચું નથી, નીચું નથી, આવું તત્વ જે વ્યાપક પડેલું છે અને એ તત્વ આખા જગતનું સંચાલન કરી રહ્યું છે, એવા તત્વની જે આપણને ઓળખાણ કરાવી છે, તો આ તત્વને કેમ જાણવું? તો કોઈ એમ કે છે કે ભાઈ આને અનુભવથી જાણી શકાય. તો ખરેખર અનુભવ કહેવાય કે કોને? આપણે નક્કી તો કરવું પડે ને કે ભાઈ અનુભવથી જાણી શકાય. અને કહે છે સંતો કે ભાઈ અનુભવથી જાણી શકાય છે. તો અનુભવ કહેવાય કોને? અને આપણને અનુભવ કરાવ્યો છે ગુરુ મહારાજે. જો આપણને અનુભવ કરાવ્યો હોય તો આપણને નક્કી થવું જોઈએ ને કે જે તત્વ વ્યાપકમાં અણુ અણુમાં વ્યાપી રહ્યું છે એવા તત્વની ગુરુ મહારાજે આપણને ઓળખાણ કરાવી છે. પણ આ તત્વ કેમ ઓળખાય? હમણાં બેને ભજન ગાયું કે જ્ઞાનથી 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 મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જો ગોવિંદને ઓળખાણ ગુરુ કરાવે. આ જગતની અંદર ગુરુ છે માથે કોઈ નથી. અને ગુરુ પદ જેને જાણ્યું છે એને 33 કરોડ દેવ એની અંદર આવી જાય છે. પછી એનીથી કોઈ બારા રહેતા નથી. જે ગુરુનું પૂજન કરે છે અને મહામંત્ર જે આપણને આપ્યો છે, આ મહામંત્રનું જો કોઈ રટલ કરતો હોય તો આ 3 લોકમાં કોઈને તાકાત નથી અને કોઈ હાથ ન અડાડી શકે. આવી શક્તિ આપણને આપણામાં પ્રગટ કરાવી છે ગુરુ મહારાજે. પણ થાય છે કેવું કે આપણને ખબર તો છે, આપણે બધું જાણીએ છીએ, છતાં પણ એ પ્રમાણે આપણું જીવન બનતું નથી. કારણ કે સંતોએ જીવન બનાવ્યા છે, એવા જીવન બનાવ્યા છે કે સત્ય સિવાય બીજી વાત ન હોય એની પાસે. નિર્મળ નેણા અમૃત વેણા હોય સંત સુજાણા. તો નેણ અને વેણ જેના ફરી જાય એ આ દિશા છે અને એને સંતો કીધા છે. આપણે વાણીમાં પરિવર્તન આવી જવું જોઈએ.
આપણી દ્રષ્ટિમાં પરિવર્તન આવી જવું જોઈએ, આપણા વિચારોમાં પણ પરિવર્તન આવી જવું જોઈએ. અને ત્યારે આપણે કોઈને ન કહેવું પડે કે હું ભજન કરું છું, કે હું સત્સંગ કરું છું, કે હું ભક્તિ કરું છું. ભક્તિ તો ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ. આ તો દાબી દુબી ન રહે કસ્તુરી નિવાસ. ભક્તિ જે કરતું હોય એની સુવાસ ફેલાય. કારણ કે આપણે દરિયાના કાંઠે 5-6 વાગ્યાનો ટાઈમ હોય ને બેઠા હોય તો કેવો ઠંડી પવનની લહેરો આવતી હોય, આપણે એનો કેવો સરસ અનુભવ થાય. પણ ત્યાં કે ખાડીના કાંઠે આવી ગયા હોય તો પાછો આપણને કેવો અનુભવ થાય. એમ આ તો સંતોની સુગંધ છે, અને એની સુગંધ ને લીધે લોકો ત્યાં જાય છે. આપણે જેમ દરિયાના કાંઠે હવા ખાવા જઈએ, સારી લહેર આવે, સારો પવન આવે, એટલા માટે આપણે જઈએ છીએ ને, બીજું તો આપણે કઈ કામ છે નહીં. એમાં સંતો પાસે શા માટે જવું પડે કે એની પાસે કઈક સુગંધ લેવાની છે, કઈક જાણવું છે. આપણે જાણે તો ગયા છીએ, પણ એનીથી અજાણ છે. અજાણ છે એને જાણ આપણામાં કરવાની છે. આપણને જે પદની ઓળખાણ કરાવી છે ગુરુ મહારાજે, એ પદ ક્યાંય બહાર નથી. અને આપણે જો બહાર ગોતતા હોઈએ તો બહાર મળવાનું પણ નથી. કારણ કે જે જે સંતોને જેવો જેવો અનુભવ થયો છે એવી વાણી લખી છે, અને એને આપણે એનું વર્ણન કરીએ છીએ. તો ખરેખર ઈશ્વર કેવો હશે આપણે કઈ એવો હોય ખરો? અને જો આપણે કઈ એવો હોય તો આપણે એને ઓળખી ગયા, તો પછી ક્યાં ક્યાં કરવા પણ હશે. પણ આને ઓળખવો બહુ મુશ્કેલ છે, અને ઓળખી ગયા છે એ કઈ બોલી શકતા નથી. કેમ બોલાય? જે પદની ઓળખાણ કરાવી છે ત્યાં તમે છો, તમારી સિવાય કોઈ નથી. હવે આને તમે કોઈથી કહેવાય હું છું એમ કહેવાય? કયો તમે હવે આવું કહીએ કે તે થાય એવું છે, એટલે એવું તો કહેવાય એવું નથી. અને એવા પદની આપણને ઓળખાણ કરાવી છે કે એની સિવાય કઈ જગ્યા ખાલી નથી. તો આપણી દ્રષ્ટિમાં એ આવતું નથી. અલખ લખો નિર્વાણી બિન રસનાઈ બોલે. આ તો અલખ છે, અને એની રચના નથી ને પાછો બોલે છે. આપણને એમ થાય ને કે આપણે બોલીએ છીએ, આપણી છે ન બોલાય. વેદો પણ ઉભા રહી ગયા છે, વેદો પણ નીતિ કરીને ઉભા રહી ગયા છે. એવી આ વાત છે. અને આપણને આ વેદોનો અને શાસ્ત્રોનો સાર 3.5 કલાકમાં સમજાવી દીધો છે. તો એ સાર ક્યાં પડ્યો હતો? ક્યાંય બહારથી લાવ્યા? જે કઈ આપણે અંદર હતું તે આપણે જેનાથી અજાણ હતા, આપણને જે ભ્રમણા હતી એ આપણે ભ્રમણા દૂર કરીએ અને નક્કી કરાવી દીધું તું છો, તારી સિવાય કોઈ છે નહીં. તો એ આપણે નક્કી જ કરી નાખ્યું હતું. પણ પાછી બીક ગીરી ગઈ કે હવે બીજો છે, આવું થઈ જાય છે પાછું. તો ખરેખર આ પદને આપણને નક્કી કરાવ્યું છે, અને શાસ્ત્રોમાં પણ એના પ્રમાણ છે કે જે પદ આવતું નથી અને જાતું નથી. તો આપણને પણ એવું ઓળખાણ કરાવી દીધી છે કે ભાઈ જન્મ નથી અને મરણે નથી. તો કોને નથી? આ શરીર તો જન્મવાનું છે,
અને શરીર મરવાનું છે. શરીર તો કોઈના રહ્યા નથી. જે 33 કરોડ દેવતા થઈ ગયા, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ જેને આપણે કહીએ છીએ એના પણ શરીરો રહ્યા નથી. તો આપણું શરીર તો રહેવાનું નથી. તો રહેવા વાળી વસ્તુ છે કઈ? અને એ વસ્તુને આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે અને આપણી સુરતાને ન્યા લગાડવાની છે. અને જો આપણી સુરતા ન્યા લાગી જાય તો આપણી ભીતરની અંદર જે કાંઈ રાગ, દ્વેષ, નિંદા, ઈર્ષ્યા આ બધું આપણે છોડી દેવું પડે. આપણને 11 પ્રતિજ્ઞાનું પાલન કરાવરાયું છે. એ મહત્વનું છે. એ રહેણી છે. અને રહેણી છે એ જ ભક્તિ છે. બાકી કોઈ ભક્તિ નથી. આ બોલની છે, સાંભળવી છે, એ ભક્તિ નથી. આ સમાગમ છે. સમાગમ શા માટે કરવો પડે? આપણી યાદીમાંથી નીકળી ન જાય એટલા માટે આપણે સમાગમ કરવો પડે. અને સત્સંગ તો સદગુરુના શરણે જાય ત્યારે એક જ વખત થાય છે. સત્સંગ ફરી વખત થતો નથી. તો જગત શિવ અને શક્તિનું સર્જન છે. આ જગતમાં શિવ અને શક્તિ સિવાય કઈ વસ્તુ છે નહીં. આવું નક્કી થાય તો મેળ આવે એવું છે. અને ઓતપ્રોત છે. શિવ અને શક્તિ જુદા નથી. કારણ કે સુરતા છે એ શક્તિ છે અને શબ્દ છે એ શિવ છે. અને આ જગતનું સંચાલન આ બે વ્યક્તિ જ કરે છે. આપણે તો ખાલી દાવા લઈને ફરીએ છીએ કે હું કરું છું, કાંઈ થાય નહીં. આ હાથ જરાક આડાવડો થાય, ઠરડાઈ જાય, દવાખાને જવું પડે. ખબર છે થાય આપણી છે હારો? આપણા હાથમાં કઈ વાત છે જ નહીં. પણ આપણામાં જ્યાં સુધી જોર હોય ત્યાં સુધી આપણે એમ કે હું કરું છું. મનવો કહે હું કરું ને કરતલ દૂજો કોઈ, આજરા તારા અધૂરા રહે, મારો હરી કરે છો. આ તો ઈ કરે. આ ગાડી ઈ હાકે છે અને આ ગાડી હાલે છે. પણ આ ગાડી હાલે છે ત્યાં ભજન સત્સંગ કરે અને આ પદને પામી જેવા જેવું છે. કારણ કે રામના વધાર્યા સૌ વધે, આપ બળે વધે નહીં કોઈ. આપ બળે રાવણ વધ્યો, પલમાં લંકા ખોય. તો આ જગતની અંદર આપ બળે કોઈ વધી શકતું નથી. પણ આ તો ગુરુ કૃપા એ વધાય છે અને કર્મને આધીન વધાય છે. આ જગતની અંદર આ જે કાંઈ આપણે અત્યારે ભેગા થયા છે તો બધા આવા પૂર્વની કઈક સારી કમાણી કરી હશે ને પૂર્વમાં આપણે આ પંથમાં હાલ્યા હશું એટલે અત્યારે આપણે મળ્યા છે. નકર આમાં આપણે ક્યાંથી હારી થાય? તો ખરેખર આવું ગુરુ મહારાજ નું પદ છે અને આને જાણીને જીવનમાં ઉતારવું પડે. કારણ કે આપણે જેને ભગવાન કહીએ છીએ એ પૂર્ણ પુરુષોત્તમ હતા નથી એવું નહીં. એ ગુરુ શરણે ગયા અને એ પદને એને પ્રાપ્ત કર્યું હતું. પણ ભગવાન હતા છતાં પણ એને વિદ્યા ભણવા ગુરુ પાસે જવું પડ્યું હતું. સાજી પંજ ઋષિને ત્યાં ભણવા ગયા હતા કૃષ્ણ ભગવાન. અને સહસ્ત્ર વિદ્યા પણ એની વિશ્વ બીજા ઋષિ મુનિઓ પાસે શીખ્યા છે. એવું નથી કે ભગવાન થઈને આવે એટલે બધું પોતે જાતે જ કરે. કે જો ભગવાન થઈને આવ્યા હોય તો એને જેલમાં જન્મ થયો અને ગોકુળમાં વૃંદાવનમાં મૂકવા જવું પડ્યું હોય તો તેને શું કામ જવું પડે? એટલે ખરેખર ભગવાન થવાય છે, ભગવાન જન્મતા નથી.
એમ આપણા સંતો કહે છે. ડોક્ટરો જલમતા નથી, ડોક્ટરો થવાય છે. આપણા ઘરે દીકરાનો જન્મ થાય તો આપણે થોડા કહીએ કે મારો દીકરો ડોક્ટર છે, કે મારો દીકરો એન્જિનિયર છે, કે મારો દીકરો વકીલ છે, આપણે કહીએ. પણ થઈ શકાય છે એવું બધું? એમ આપણે જો ગુરુ મહારાજ નું સાનિધ્ય સેવ્યું હોય અને એના વચન પ્રમાણે જો આપણું જીવન બની જાય તો ખરેખર ગુરુ ગુર પ્રગટ થાય. ક્યાંય વ્યક્તિ કોઈ બીજો આવવાનો નથી, તમારામાંથી પ્રગટ થાય અને તમને આ માર્ગદર્શન આપે. આપણે આ જે સંતોની વાણીઓ ગાઈએ છીએ ને, એ એના અંતરમાંથી પ્રગટ થયેલું છે. એને આ તત્વને જાણ્યું હતું અને એને જાણ્યું ને એટલે એને આ વાણી પ્રગટ થાય. આ શાસ્ત્રોમાં ક્યાંય વાત ન આવે. અને એની આપણે મોજ કરીએ છીએ તો આપણે એની વાણી જો બોલીએ અને સાંભળીએ તો આપણને એટલી મોજ આવતી હોય તો એની જો વાણી બનાવી અને કેવી મોજ આવી છે એનો વિચાર તો કરો તમે. તો ખરેખર ગુરુ મહિમા આવો અગમ છે, પણ એને જીવનમાં જણાઈ જાય તો એનું કામ થઈ જાય એવું છે. અને જન્મ અને મરણ ગુરુ શરણે ગયા વિના કોઈને તાકાત નથી, કોઈ મટાડી ન શકે. અર્જુનને પણ ભગવાને કીધું હતું તારે જેમ સેમ જાણવું તારે ગુરુ શરણે જવું પડે, નકર આખી ગીતા છે એને તો કહી દીધી છે તો તને ન જાણી લે એમાંથી. પણ એમ જણાય એવું નથી. અને આપણે આજે મહામંત્ર લીધો ગુરુ પાસેથી, પછી આપણે ત્યાં ગીતાજીમાં સમજણ પડવા માંડે કે ના, ગીતાજી જે કહે છે એ વાત બરાબર છે. એમ જ્યાં સુધી આપણે એ મંત્ર ન મળે ત્યાં સુધી આપણે શાસ્ત્રોને પણ ન સમજી શકીએ. તો ખરેખર આવો મહિમા ગુરુ મહારાજ નો છે. અને એને જાણે અને આનંદ કરવા જેવું છે, કારણ કે આનંદ છે એ પોતાનું સ્વરૂપ છે, એનાથી વિશેષ કાંઈ નથી. અને વાણીથી આ વસ્તુ કોઈ બતાવી શકાય એવી પણ નથી. બુદ્ધ ભગવાન થઈ ગયા તો એને પૂછ્યું કે કોઈ કે ભાઈ તમને ભગવાન મળ્યા તો કે એ વાત એક કરી રહેવા ગયો, હું જે કહીશ એ ખોટું હશે એમ. કારણ કે જેને જેને પરમ તત્વની ઝાંખી થઈ છે, જેને ઓળખાણ થઈ છે, એને બધાને અલગ અલગ રસ્તેથી દેખાણું છે. નરસિંહ મહેતાને અલગ દેખાણું છે, મીરાબાઈને અલગ દેખાણું છે, વિભા ભગતને પણ અલગ દેખાણું છે. કારણ કે આ તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, ગુરુ ગમે થઈ સમ દ્રષ્ટિ. આ તો જેની દ્રષ્ટિ, જેના નયન અને વેણ ફરી જાય એ આ વસ્તુને ખરેખર પ્રાપ્ત કરી શકે. એટલે કીધું છે કે નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરે, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર फरी. मालूम नहीं है तुझको तेरे स्वरूप का, मालूम नहीं है तुझको तेरा स्वरूप का, फिरता रहा दिल हराया डोर का, फिरता रहा दिवल ये हराया डोर का. मिला मानवी पण फरियाद ना करे, मानवी पण फरियाद ना करे, ફોગટ ગુમાવી
જિંદગી બહાર ફરે ફરે. ફોકટ કુમાર જિંદગી બહાર ફરી ફરી. હું કીધું નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરીએ. નિજ એટલે આપણને જે જ્ઞાન મળ્યું છે નિજ છે. નિજ એટલે પોતે. 4 નામ બતાવ્યા છે. મૂળ નામ, નિજ નામ, સતનામ અને કેવલ નામ. આપણે સદગુરુના શરણે ગયા એટલે આપણે નિજ નામે ઓળખાણ કરાવી છે. નિજ નામે આત્મા છે અને આની ઓળખાણ કરાવી છે. એટલે કીધું કે નિજ પોન કે નિવાસી. આ નિજ નો તું નિવાસી છો પણ તે તારામાં કાંઈ ખોજ કરી નહીં અને બહાર ફેરે ફેરે આ જિંદગી ત્યાં ખોટે ફોગટ ગુમાવી દીધી. કે મળ્યા માલિમે પણ ફરિયાદ ન કરી. હવે આપણને આવા માલિમી પુરુષો સંતો મળ્યા પણ આપણે કોઈ જાતની ફરિયાદ નથી કરતા. આપણે તકલીફ હોય, આપણને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો સંતોને આપણે પૂછવું પડે કે ભાઈ અમને આમાં જરાક દશ પૂછતી નથી તો આનું શું કહેવાય, શું રસ્તો એમ. તો આપણે સંતો એનું માર્ગદર્શન આપે. આપણે દાવો કરીને કોઈ નથી ફરતા કે ભાઈ એમ જ બધું જાણીએ, કોઈ બીજા જાણે છે, પણ અરસપરસ છે. આ તો અમુક વસ્તુ આપણે પણ ન જાણતા હોય અને હામાવાળા જાણતા હોય, અમુક હામાવાળા ન જાણતા હોય ને આપણે જાણતા હોય. આવી વસ્તુ છે. પણ આપણે આને વિચારવું પડે અને વિચારી અને સમજણ લેવી પડે. સમજણ જે આવી જાય એ જ મહાન છે અને સમજણ છે એ જ જ્ઞાન છે. કબીરે કીધું કે ગંગા કિનારે ઘર કરો ને નાવો નિર્મળ નીર, કીધા વિના નહીં પામીએ કહી ગયા દાસ કબીર. ગંગા કિનારે ઘર કરો તો આપણે અહીંયા ગંગાના કિનારે જવું ઘર કરવા, પણ એનો કંઈક વાત અલગ હોય, કહેવાનો મતલબ અલગ હોય. કે આપણને જે ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે, આ જ્ઞાન છે એ ગંગાનો કિનારો છે. અને આ કિનારે જો આપણે સુરતા રહી જાય ને તો આપણે કાયમ નાહી છીએ. અને આ જે નિર્મળ જ્ઞાન, જે ગંગાનું જ્ઞાન છે ને, એ આપણે આંતર શુદ્ધિ કરે. અને આ જે ભગીરથ ગંગા ઉતરી જ્ઞાન આવવા જાય ને એ બહારની શુદ્ધિ થાય, અંદરની શુદ્ધિ ન થાય. આપણે અંદરને શુદ્ધિ કરવાની છે, બહારને નથી કરવાની. બહારને જેવી વિષય હાલશે એને કાંઈ લેવા દેવા નથી. વાલો પ્રેમને વશ થયા રાજ્યમાં શું કરે પંડિતને કાજે, કર્મબાઈ નો ખાધો ખીચડો અને 56 ભોગ મેલા ત્યાગીએ. વાલો પ્રેમને વશ થયા રાજા. આ તો પ્રેમને વશ થાય, બાકી કાંઈ આપણે ભોગ એને ખાવાની લાલચ નથી અને ભોગથી ધરાતો નથી. આ તો ભાવનો ભૂખ્યો છે, પ્રેમનો ભૂખ્યો છે. વિદુરના ઘેરે કૃષ્ણ વધાર્યા, કેળા લાવ્યા હતા માગી, ગર્ભ કાઢીને સાલ ખવડાવી વાલા તો એને જોયું જાય. જો તો ખરા તમે વિચાર કરો ને, આપણે તો ભોગ ધરાવ્યો છે, ભોગ ખાવા આવે ખરો, કેળાને સાલ ખાઈ ગયો તો એને કીધું ને કે આ સાલ છે. આપણે હવે કહી દો પાછા હારો લાવો, આ થોડું સાલ ખવાય એમ. આપણે જ્ઞાની છે એટલે કહી દઈએ ને, ઓલો અજ્ઞાની છે. સમજણ છે, એ ભાવ છે ને, એ સમજણ છે. અને ભાવના વશ ગુંદર્યો છે. કૃષ્ણની ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. એટલે ખરેખર ભાવ અને પ્રેમ આ બે રસ્તાના મેન છે. અને એ જો આપણો
ભજન સત્સંગમાં પણ આપણો ભાવ હોવો જોઈએ. પરાયણે લાવી તેને કઈ અસર ન થાય, પણ આપણને ભાવ હોય ને આપણે જાય ને તો આપણને અસર થાય અને આપણને આનો શબ્દ લાગે. એટલે કીધું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર. આ વેદ પણ જેનો પાર ન પામી શકે એ પદની જો આપણને ગુરુ મહારાજે ઓળખાણ કરાવી દીધી હોય તો આપણે એમાં વિચારવું પડે અને વિચારે હાલવું પડે અને એવું જીવન બનાવવું પડે. અને એવું જીવન બનાવીશું ને તો જ આપણું કામ સિદ્ધ થવાનું છે. બાકી કોઈ આપણને માથે હાથ મૂકીને કઈ કરીએ કે એવી કોઈને તાકાત નથી. આપણે બીજાને વાટે બેઠા છીએ. આપણે શાસ્ત્ર નથી સાંભળ્યા છે, વાંચ્યા છે, આપણે વિચાર નથી કરતા. કૃષ્ણ ભગવાન પાંડવોને હારે કાયમ રહેતા હતા તો પાંડવો ક્યારે સુખ ભોગ્યું? આપણે તો હાવ્યા જ કર્યા છે. પંડિતો વાંચે ને આપણે તો કે વાહ બાપુ બહુ માણસો હતો, કે બહુ જમવાનો હારો હતો, આવીને જ વાત આલતી હોય. બહુ માણસ કે રામાયણ જોવો તમે, સીતાજી આ જગત ની અંદર એની જેટલું દુઃખ કોઈ નથી ભોગ્યું. જેના બાપા રાજા, જેના હાહરા રાજા, એનો પતિ પરિબ્રહ્મ નારાયણ પોતે, અને પોતે આદ્ય શક્તિનો અવતાર, છતાં આખી જિંદગીમાં સુખ ન ભોગ્યું. ધરતીમાંથી પડગર થઈને ધરતીમાં હમો ઉભ્યો. તેમ જોવો તો ખરા. એ તો બધું સારું ન કરી નાખે? એવું નથી થતું. એટલે આ તો જ્ઞાન માર્ગ છે અને આ જ્ઞાન બધાને મળે નહીં, અને મળ્યું હોય ને તો કોઈ જીરવી પણ ન કે આવું જ્ઞાન છે. આ જ્ઞાનને આપણે જાણવાનું છે અને માણવાનું છે. લોહ ગગનિયામાં લાગે રે મને સતગુરુ મળ્યા. લોહ ગગનિયામાં લાગે રે મને સદગુરુ મળ્યા. નામની નોબત વાગે રે મને સતગુરુ મળ્યા. નામની નોબત વાગે રે મને સદગુરુ મળ્યા. સમરણ કરતા મને સામારે મળ્યા. સમરણ કરતા મને સામારે મળ્યા. સંત બડા સોહાગી રે મને સદગુરુ મળ્યા. સંત બડા સોહાગી રે મને સદગુરુ મળ્યા. લેહ ગગનિયામાં લાગે રે મને સદગુરુ મળ્યા. ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. પૂર્વને કમાણે મારી ચોરતા ઠેરાણી. પૂર્વની કમાણી મારી સુરતા ઠેરાણી. સંત બડા સોહાગી રે મને સદગુરુ મળ્યા. સંત બડા ઉપકારી રે મને સદગુરુ મળ્યા. લેહ ગગનિયામાં લાગે રે મને સદગુરુ મળ્યા. ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા. પૂરે તાગે ને જોયું મેં જાગે. પૂરે જાગીને જોયું રે જાગે. પૂરે તાગે ને જોયું મેં જાગે. પૂરે જાગીને જોયું રે જાગે. ગઢડામાં જોત્યો જાગે રે મને સદગુરુ મળ્યા.
રામ જોતું જાગે રે મન સદગુરુ મળ્યા ગગનિયામાં લાગે રે મને સદગુરુ મળ્યા ગગનિયામાં લાગે રે મને સદગુરુ મળ્યા ગલીએ બજારે સંતો વાળવા ગલીએ બજારે સંતો વાળવા ગલીએ બજારે સંતો વાળવા ગલીએ બજારે સંતો વાળવા દિનયો જોને રે ન ભાંગે રે મને સદગુરુ મળ્યા દિનાયું તને રેણા ભાગે રે મને સદગુરુ મળ્યા ગગનિયામાં લાગે રે મને સદગુરુ મળ્યા ગગનિયામાં લાગે રે મને સદગુરુ મળ્યા રે અજવાળે મેં તો આલમ વધારા હીરે અજવાળે મેં તો આલમ વધારા રે અજવાળે મેં તો આલમ વધારા હીરે અજવાળે મેં તો આલમ વધારા નિર્ભય શાને રહી જાગી રે મને સદગુરુ મળ્યા નિર્ભય શાને રહ્યો જાગે રે મને સદગુરુ મળ્યા ગગનિયામાં લાગે રે મને સદગુરુ મળ્યા કન્યામાં લાગે રે મને સદગુરુ મળ્યા દાસ બળદેવને ગુરુ સવારામ મળ્યા સાંભળદેવને ગુરુ સવારામ મળ્યા દાસ બળદેવને ગુરુ સવારામ મળ્યા સાંભળદેવને ગુરુ સવારામ મળ્યા ભવાની ભાવટ ભાંગી રે મને સદગુરુ મળ્યા ભવની ભાવત ભાગે રે મને સદગુરુ મળ્યા ગગનિયામાં લાગી રે મને સદગુરુ મળ્યા કન્યામાં લાગે રે મને સદગુરુ મળ્યા સદગુરુ